નમસ્કાર સાથીઓ, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યના હવામાનમાં અચાનક આજે હવે સિસ્ટમો બદલાઈ ચૂકી છે, ત્યારે 25 અને 26 તારીખ એટલે કે શનિ રવિ ગુજરાત ઉપર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાન હોય, ઘરની બહાર નીકળવાનો પ્લાન હોય તો ચેતી જજો અને પ્લાન કેન્સલ કરી નાખજો। મિત્રો, હવામાન ખાસ કરીને જોઈ લેજો, જેનાથી તમને ખબર પડી જાય કે કયા વિસ્તારમાં કેવો માહોલ જોવા મળવાનો છે, કારણ કે હવે આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે, જેના લીધે આખી નવી આગાહી આવી ગઈ છે અને આ સિસ્ટમે એક નવો રસ્તો અપનાવી લીધો છે। એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જોર વધવાનું છે, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને ઉત્તર ગુજરાત ઉપર તો મિત્રો જ્યાં જોવો ત્યાં જળ પ્લેયર જોવા મળવાનો છે। ત્યારે ગુજરાતના મિત્રો હવે ખાસ કરીને પૂર જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે લોકોને 38,000થી વધારે લોકોની બચાવ કામગીરી કરવામાં આવી છે। 24 તારીખને શુક્રવાર ગુજરાત માટે કાળ સમાન બનીને આવ્યો, કારણ કે ગુજરાત રાજ્યની અંદર 4 લોકોના મોત થયા છે। એ પણ મિત્રો મેં તમને ગયા વિડીયોમાં બતાવ્યું હતું। અને આની સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિ અને નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, એના ફોટા અને વિડીયો મારી પાસે આવી ચૂક્યા છે। તે લાઈવ ફોટા અને વિડીયો આજે હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું। અને બીજી વાત કરવાની છે મિત્રો, આગામી 12 કલાક ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું હાઈ એલર્ટ રહેવાનું છે। એટલે કયા જિલ્લામાં મેઘગર્જના જોવા મળશે, મેઘ તાંડવ જોવા મળશે અને કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે 10-10, 12-12 અને 15-15 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે, તેના ઉપર આજના વિડીયોમાં વિસ્તારથી ચર્ચા કરીશું। તો આ બધી જ માહિતી આપું તેના પહેલાં મિત્રો, તમે જો અમારી ચેનલ આ વરસાદવાણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન મિત્રો વરસાદની રેગ્યુલર અપડેટ્સ મળતી રહેવાની છે। અને સાથે જ મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ ચેનલના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી બધી માહિતી મિત્રો હવામાન આંકડાઓ, હવામાન સૂત્રો અને વેધર મોડેલોના આધારે મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો મારે તમને કેટલાક ફોટાઓ અને વિડીયાઓ બતાવવા છે, જેને લઈને તમને ખ્યાલ આવી જાય કે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળ્યો। જોઈ લો મિત્રો, સૌથી પહેલાં શેત્રુંજી ડેમને લઈને મોટી અપડેટ આવી ચૂકી છે। ગઈકાલે 24 તારીખના રોજ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। જી હા મિત્રો, માત્ર શેત્રુંજી ડેમ જ નહીં, એક નદી, નાની નદીઓ, ગામડાની નદીઓ અને મોટા ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે। 25 તારીખ શનિવારના રોજ બધા ડેમો ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે। શેત્રુંજી તો મિત્રો ગઈકાલે જ ઓવરફ્લો થઈ ગયો હતો, પરંતુ બીજા ફોટાઓ જુઓ મિત્રો, મોટા ઉજળાની નદી, ખાસ કરીને નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યું છે અને જુઓ તમે દ્રશ્યો ચોંકાવનારા જોવા મળી રહ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગોંડલના ચરખડીમાં પણ મોટું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। ગઈકાલે મિત્રો આ બધા પૂર આવ્યા હતા અને મિત્રો ખાસ કરીને બધી નદીઓ છલકાઈ ચૂકી છે। ત્યાર પછી મિત્રો ઓજત નદીમાં પણ મિત્રો ઘોડાપૂર, ભેસાણ આસપાસના વિસ્તારોમાં આ નદી આવેલી છે, આ નદીમાં પણ મિત્રો ઘોડાપૂર ગઈકાલે જોવા મળ્યું છે। ત્યાર પછી મિત્રો ખાસ કરીને વાત કરીએ, આ જોઈ લો મિત્રો અમદાવાદ વિરમગામ હાઈવે છે, જેની અંદર તમે જોશો તો જાણે નદીની અંદર વાહનો હાલી ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે। આખો હાઈવે ખાસ કરીને નદીમાં ફેરવાતો હોય તેવું લાગી રહ્યું છે। રોડ પર મિત્રો આખી નદી વહી રહી હોય તેવો આ નજારો છે। જોઈ લો મિત્રો, વાહનો ચાલી રહ્યા છે તો એવું લાગી રહ્યું છે જાણે નદીમાં ચાલી રહ્યા હોય। આ હાઈવે પર એટલા પાણીઓ ભરાઈ ચૂક્યા છે અને આ ફોટો આજનો મિત્રો 25 તારીખનો લાઈવ ફોટો આવી ચૂક્યો છે આપણી પાસે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો જોઈ લો, નાવકાસ્ટ દ્વારા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની અંદર। મિત્રો આ આખો ભારતનો નકશો છે, પણ તમે જોશો આખા ભારતમાં કોઈ પણ રાજ્યની અંદર રેડ એલર્ટ નથી, માત્ર ગુજરાતની અંદર જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જોઈ લો મિત્રો, આ આપણું ગુજરાત રહેલું છે અને આપણા ગુજરાતમાં જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, બાકી કોઈ પણ વિસ્તારોની અંદર રેડ એલર્ટ નથી। હવે મિત્રો ખાસ કરીને મારે તમને એ જણાવવાનું છે કે કયા વિસ્તારોમાં ગુજરાતની અંદર રેડ એલર્ટ છે તેને લઈને વાત કરી લઈએ।
તો મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને તમને જણાવું આખે આખું સૌથી પહેલા મિત્રો ઉપર જોશો તો કચ્છ લાગુના વિસ્તારો છે, ત્યાર પછી ઉપર મિત્રો ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી લાગુના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્રમાં જોશો તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગર 2 જિલ્લાની અંદર રેડ એલર્ટ છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મિત્રો આણંદ જિલ્લો અને ખાસ કરીને ભરૂચ જિલ્લો, આટલા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે. બાકી ઓરેન્જ એલર્ટ વિશે વાત કરીએ તો મિત્રો ઓરેન્જ એલર્ટ ઘણા જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યું છે. જેની અંદર વાત કરી લઈએ તો મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી પહેલા સૌરાષ્ટ્રમાં જોઈએ તો ગીર સોમનાથ, ઉપર મિત્રો જુનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, આ બાજુ મિત્રો બોટાદ, સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ત્યાર પછી નીચે ખેડા, આ બાજુ મિત્રો જોઈએ તો ખાસ કરીને જે વિસ્તારો આવેલા છે પંચમહાલ લાગુના વિસ્તારો, અરવલ્લી, ત્યાર પછી નીચે મિત્રો ખાસ કરીને મહીસાગર લાગુના વિસ્તારો છે અને વડોદરા લાગુના વિસ્તારો. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી અને વલસાડ, આટલા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ જે છે તે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યાર પછી યલો એલર્ટ બાકીના જે વિસ્તારો રહ્યા, જેની અંદર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ બાજુના ડાંગ, તાપી, નર્મદા, ઉપર મિત્રો છોટાઉદેપુર અને દાહોદ લાગુના વિસ્તારો અને આ બાજુ દ્વારકા અને પોરબંદર, આટલા જિલ્લાઓની અંદર મિત્રો ખાસ કરીને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો જે વિસ્તારોની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે એ વિસ્તારોની અંદર તો મિત્રો બહાર ના નીકળતા, ઘરની બહાર, કારણ કે મિત્રો આ બધા વિસ્તારોની અંદર હાઈ એલર્ટ છે અને 10-10 ઇંચના ભારેથી અતિ ભારે વરસાદો નોંધાઈ શકે. જે વિસ્તારોની અંદર યલો એલર્ટ છે એ બધા વિસ્તારોની અંદર 1.5 ઇંચથી લઈને 2 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે. તો ખાસ સાવધાની રાખજો. બાકી મિત્રો હવે બીજી માહિતી મારે તમને આપવાની છે કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે રાત્રિ દરમિયાન અને ખાસ કરીને આવનારો દિવસ રવિવારનો આખો દિવસ કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, બધી માહિતી તમને મિત્રો આપી દેવાનો છું. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો આજે રાત્રિ દરમિયાન જોઈ લો સિસ્ટમ થોડીક બદલાતી જોવા મળી રહી છે. જેની અંદર આજે રાત્રિ દરમિયાન તમે જોશો તો સૌથી વધારે વરસાદ જે જોવાનો છે તે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળવાનો છે. સૌથી પહેલા મિત્રો વાત કરી લઈએ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો મિત્રો મધ્ય ગુજરાતના સૌથી પહેલા અમદાવાદ આસપાસના વિસ્તારો છે, બધા વિસ્તારો જેની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળવાનો છે ભારેથી અતિ ભારે. જેની અંદર મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારો છે, આ બધું નડિયાદ, ખંભાત, ત્યાર પછી આણંદ લાગુના વિસ્તારો, ડાકોર લાગુના વિસ્તારો, ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ, વડોદરા, બોડેલી, આ બાજુ મિત્રો ખાસ કરીને કપડવંજ લાગુ વિસ્તારો છે, વિરમગામ લાગુ વિસ્તારો, ધાંગધ્રા લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે મેઘરાજા તૂટી પડવાના છે. તો મિત્રો સાવધાન થઈ જજો, ઘરની બહાર ના નીકળતા, કારણ કે મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ આ બધા વિસ્તારોની અંદર અતિ ભારે લેવલનો જે વરસાદ છે તે જોવા મળવાનો છે. ખાસ મિત્રો સાવધાન થઈ જજો, આ બધા વિસ્તારોની અંદર અતિ ભારે લેવલનો વરસાદ જોવા મળશે. ત્યાર પછી આગળ જોઈએ ઉપર મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે, રેડ એલર્ટ. જેની અંદર જોઈ લો મિત્રો બધા વિસ્તારો, જેની અંદર વાત કરીએ નીચે ગાંધીનગર લાગુના વિસ્તારોથી તો આ બાજુ ગાંધીનગર, મહેસાણા, ઈડર, નીચે મિત્રો ડુંગરપુર, હિંમતનગર, પંચમહાલ, આ બાજુ મિત્રો ખાસ કરીને મહીસાગર, અરવલ્લી લાગુના વિસ્તારો છે, આબુ રોડ, પાલનપુર, પાટણ, આ બાજુ રાધનપુર, ત્યાર પછી વાવ, થરાદ લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારો છે જેની અંદર મિત્રો પાલનપુર લાગુ વિસ્તારો ગણી શકાય. બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તૂટી પડવાના છે. મિત્રો ખાસ કરીને સાવધાન થઈ જજો, ઘરની બહાર ના નીકળતા કામ વગર, કારણ કે આ બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે લેવલના વરસાદ જોવા મળી શકે, 10-10 ઇંચના વરસાદો જોવા મળી શકે તો પણ મિત્રો નવાઈની વાત નથી. ત્યાર પછી હવે આગળ જોઈએ મિત્રો કચ્છ જિલ્લાની અંદર વાત કરી લઈએ. કચ્છમાં મિત્રો જોઈ લો આવતીકાલે અને આજની રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો રાત્રિ દરમિયાન ખાસ કરીને આ કચ્છનો ઉપરનો ભાગ છે, રાપર, અડેસર લાગુના વિસ્તારો છે,
ભુજ, ભચાઉ, માલિયા લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર થોડો પ્રમાણમાં વધારે રહેશે વરસાદ. બાકી મિત્રો કચ્છની અંદર કોઈ ખાસ લેવલનો વરસાદ આવતીકાલે અને આજે રાત્રે જોવા મળવાનો નથી. બાકીના જે વિસ્તારો છે આ બાજુ નીચેના વિસ્તારો, તે વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે. બાકી મેં તમને કહ્યું એ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ. દક્ષિણ ગુજરાતની અંદર તો મિત્રો વરસાદની સિસ્ટમ જે હતી તે હવે અત્યારે સિસ્ટમ આખી ખસી ગઈ છે અને દક્ષિણ ગુજરાતની અંદર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ હવે અત્યારે ઉત્તર ગુજરાત ઉપર ત્રાટકી ચૂકી છે. તો દક્ષિણ ગુજરાતમાં કોઈ ખાસ વરસાદની આશા નથી. પરંતુ મિત્રો જે વિસ્તારો મેં તમને કહ્યા તે વિસ્તારો, ખાસ કરીને સુરત લાગુના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર વરસાદ તો યથાવત રહેશે. સુરત, નવસારી, વલસાડ, વાપી, આ બાજુ આહવા, ડાંગ, વ્યારા, તાપી, નર્મદા, ત્યાર પછી મિત્રો ભરૂચ લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મિત્રો મેં તમને કહ્યું એ રીતે મધ્યમ લેવલના વરસાદ યથાવત ચાલુ રહેશે ઝાપટા સ્વરૂપે. બાકી કોઈ ખાસ પ્રકારના વરસાદ વધારે જોવા મળશે નહીં. માહિતી થઈ ગઈ. હવે મિત્રો ખાસ કરીને ભરૂચ આસપાસના પણ થોડાક વિસ્તારો છે જેની અંદર વરસાદ જોવા મળી શકે, જેની અંદર મિત્રો મેં તમને કહ્યું એ રીતે મધ્યમ લેવલના જ વરસાદ જોવા મળશે અત્યારે દક્ષિણ ગુજરાતમાં. ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, આ બાજુ ઉપર મિત્રો ખાસ કરીને જંબુસર, કરજણ, દહેજ લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મધ્યમ લેવલના મેં તમને કહ્યું એ રીતે વરસાદ જોવા મળી શકે. બાકી સૌરાષ્ટ્રમાં આવતીકાલે જે વરસાદ જોવા મળવાનો છે અને આજે રાત્રિ દરમિયાન થોડા ઘણા વરસાદો જોવા મળી શકે, જેની અંદર મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. જેની અંદર આપણે વાત કરીએ ભાવનગર આસપાસના વિસ્તારો છે, જેની અંદર મુખ્યત્વે બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, આ બાજુ જુનાગઢ, ત્યાર પછી મિત્રો પોરબંદર જિલ્લો અને દ્વારકા જિલ્લો, આટલા જિલ્લાઓની અંદર છૂટા છવાયા ઝાપટા જે છે તે જોવા મળશે. બાકી કોઈ ખાસ લેવલના ભારે વરસાદની કોઈ આગાહી અત્યારે જોવા મળી રહી નથી. આ માહિતી આપી દીધી મિત્રો. હવે આવતીકાલે પણ જે મેં તમને કહ્યું એ રીતે જ વરસાદ રહેવાનો છે. મુખ્યત્વે તો ટાર્ગેટ જે રહેશે તે મિત્રો ઉત્તર ગુજરાત ઉપર જ રહેવાનો છે. ગમે તેમ ઉત્તર ગુજરાતની જે સિસ્ટમ છે એ સિસ્ટમ જ અત્યારે સક્રિય રહેશે અને આ સિસ્ટમ ધીમે ધીમે કરીને આખા ગુજરાત ઉપર ધીમે ધીમે વરસાદ જે છે તે ઝાપટા સ્વરૂપે ચાલુ રહેશે. બાકી ઉત્તર ગુજરાતની અંદર જે છે તે વરસાદ ભારેથી અતિ ભારે જોવા મળશે. તો મિત્રો આ પ્રકારની આખી સિસ્ટમ છે અને હું તમને હવે જણાવું તો ગઈ સિસ્ટમ કેવી રીતે રહી છે, અત્યાર સુધીની આ સિસ્ટમ કઈ રીતે રહી છે. તો મિત્રો અત્યાર સુધી જે વરસાદ પડ્યા, આખા વરસાદનું હું તમને જણાવી દઉં તો અત્યારે મિત્રો 22 અને 23 તારીખ દરમિયાન જે વરસાદ પડ્યા, આ વરસાદો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળ્યા, જેની અંદર 22-23 નવસારી, ત્યાર પછી મિત્રો સુરત અને વલસાડ લાગુના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદ રહ્યા. હવે મિત્રો વરસાદ જે પડી રહ્યા છે આ બધા 24 તારીખ અને 25 તારીખ આ વરસાદો મિત્રો ઉત્તર ગુજરાત તરફ રહ્યા છે, એટલે મધ્ય ગુજરાત તરફ રહ્યા છે, જેની અંદર અમદાવાદ, ખેડા લાગુના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ રહ્યા. અને હવે મિત્રો 26 તારીખથી જે વરસાદ રહેવાના છે 28 તારીખ સુધી એ મિત્રો હજુ પણ આ સિસ્ટમ ચાલશે. તો તેની અંદર જે પ્રકારે સિસ્ટમ બનશે તે પ્રકારે હું તમને આવનારા વિડીયોની અંદર જણાવીશ. તો મિત્રો એના માટે તમારે અમારો વિડીયો જે છે તે અંત સુધી જોયો તે માટે તમારો આભાર. પરંતુ તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો તો જેવી સિસ્ટમ બદલાશે તેવો હું વિડીયો મૂકીશ અને આ વિડીયો તમારા સુધી પહોંચી જશે, જેથી કરીને તમને ખ્યાલ આવશે તમારા ગામની અંદર કેટલો વરસાદ જોવા મળશે અને બધી તમને વરસાદને લગતી ટોટલ ઓથેન્ટિક જે આગાહી છે તે બધી આગાહી તમને મળી જશે. તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. બધી તમને માહિતી આપી દીધી છે. બાકી જેવું પણ વાતાવરણમાં પલટો આવશે તેવો વિડીયો બનાવીને તમને જણાવીશ. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.